નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે. એ ક્વેશ્ચનની અંદર તમે અહીંયા જુઓ, સમીકરણ 1 આપેલું હતું, મેં અહીંયા લખી કાઢ્યું. જેમાં ઇલેક્ટ્રોન કેટલા આપેલા છે? 2 આપેલા છે. આમાં ઇલેક્ટ્રોન એટલે 1 આપેલો છે. મારે આવું સમીકરણ મેળવવું હોય તો પહેલાં સમીકરણની અંદર તો આપણે કોઈ ચેન્જ કરવાની જરૂર લાગતી નથી, પરંતુ આ Mn2+ વાળો જે ભાગ છે એ આપણે જોઈશે. એવા કેટલા જોઈશે? 2 જોઈશે. એટલે આ પ્રક્રિયાને આપણે ઉલટાવી દઈએ તો સમીકરણ 2 ને ઉલટાવતા અને 2 વડે ગુણતા. ચલો ઉલટાવી નાખીએ એટલે અહીંયા શું બની જાય? Mn2 + 2Mn2 gives 2Mn3 પ્લસ અને અહીંયા આવશે 2 ઇલેક્ટ્રોન માઇનસ. આ સમીકરણ નંબર કયું? 4 લાગુ પડે. સમીકરણ નંબર 4 લાગુ પડે તો આપણે હવે જોઈએ તો આનું જે વેલ્યુ છે એ એકચ્યુઅલી ઉલટાઈ દઈએ છીએ. એટલે આની જે વેલ્યુ આપણને કેટલી આપેલી હતી? +1.51. અને E0 કેટલો આપેલો હતો? +1.51. જો ઉલટાઈ દઈએ છે તો આનો E0 શું થઈ જશે? -1.51 વોલ્ટ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે બંને સમીકરણ જે રહ્યું, સમીકરણ 1 અને 4નો શું કરીશું? સરવાળો કરીશું. બંનેનો સરવાળો કરીએ એટલે હું ડાયરેક્ટ લખું છું. ના, ચલો લખી લઈએ. Mn2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ આ Mn. બીજું સમીકરણ શું છે? ચોથું, એટલે કે 2Mn2 + gives 2Mn3 + 2 ઇલેક્ટ્રોન માઇનસ. બંનેનો સરવાળો કરો, ડાબી બાજુનો, જમણી બાજુનો. તો Mn2 + 2Mn + Mn2 એટલે અહીંયા આવી જશે 3Mn2 આ Mn + 2Mn3 બંને બાજુ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન ઉડી જશે. આપણને નવું સમીકરણ મળશે, જેને આપણે આપી દઈશું 5 નંબર. ઓકે, આટલા સુધી ક્લિયર થઈ ગયું છે. આગળ વધીએ. હવે આ કોન્સેપ્ટ એક ક્લિયર થઈ જાય તો હવે આપણને જે સમીકરણ આપેલા છે એમાં પોટેન્શિયલ વેલ્યુ ગણવી હશે તો ΔG0, પ્રથમની પોટેન્શિયલ વેલ્યુ છે ΔG01 અને આપણને છેલ્લી, હવે જુઓ, ΔG01 ΔG0 કયું સમીકરણ લેવું પડશે? 3. ઓકે, ΔG01 માટે આપણે કિંમત શું લખીએ છીએ? -NF E0 સેલ -NF, અહીંયા N1 લખી દઈશું. E0 સેલ પણ કયો? પહેલો, એટલે E01 લખી દઉં છું. -N3F E03 લખી દઉં છું. બેટા આની અંદર 2 ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝેક્શન આપણને જોવા મળે છે, એટલે બધામાં એનની વેલ્યુ કેટલી થશે? 2 થશે. -2 બંને આમાંથી F અને આમાંથી F, બધામાંથી કોમન F કાઢી દઈએ. અત્યારે લખી દઈએ F E0 = -2 ગુણ્યા E01, એની કિંમત કેટલી? E0 ની કિંમત થઈ છે -1.18. ઓકે, એની બહાર આપણે F કાઢી દઈએ. પ્લસ માઇનસ N3 ની વેલ્યુ થશે 2. F તો કોમન કાઢી દીધો, ઇન્ટુ
1.51. ओके, चलो एफ तो उड़ी गया, વધીશું -2 इंटू E0 सेल बराबर 1.18 2.36 माइनस 1.51 गुण્યા 2 3.02. ओके, હવે E0 સેલને કરતા કરી દઈએ તો આપણો જવાબ શું મળશે? ડાયરેક્ટ લખી દઈએ 2.36 ઓછા 2. ઓકે, આ આપણને E0 સેલ મળી ગયો. હજુ પ્રશ્ન પૂરો નથી થતો. હવે આપણને જે કીધેલું છે એ પ્રમાણે આપણે જે વિદ્યુત પોટેન્શિયલના આધારે હવે ગણવું હોય તો પહેલો તો એનોડ પરની પ્રક્રિયા કઈ થઈ? તો 2Mn2 પ્લસ gives 2Mn3 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ પરની પ્રક્રિયા કેટલી થઈ? તો Mn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ Mn. ઓકે, ચલો આનો પોટેન્શિયલ, એનોડનો પોટેન્શિયલ આપણને મળે છે -1.51 વોલ્ટ. આનો પોટેન્શિયલ આપણે આપેલો જ છે 1.18 વોલ્ટ. તો E0 સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ -1.18 માઇનસ 1.51 પ્લસ માઇનસ માઇનસ થાય એટલા માટે. ઓકે, એટલે આપણને જવાબ મળે છે 2.69 માઇનસ 2.69. બેટા આ જે પોટેન્શિયલનું મૂલ્ય છે કેવું મળ્યું છે? આપણને ઋણ મળ્યું છે. પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ઋણ. એનો મતલબ એ થયો નંબર 1, ડેલ્ટા G0નું મૂલ્ય કેવું મળશે? આપણને ધન મળશે. ઓકે, અને એટલા માટે પ્રક્રિયા આપમેળે થશે નહીં. ઓકે, થેન્ક યુ.